દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશ માવી વિરુદ્ધ ગરબાડા પોલીસ મથકે ગંભીર ગુનો નોંધાયો। ભાજપના જિલ્લા સભ્ય કમલેશ માવીએ ભાજપના જ મહિલા તાલુકા સભ્યના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી વિકાસના કામોની માંગણી કરનાર યુવકને ચેરમેન કમલેશ માવીએ ફોન પર બીભત્સ ગાળો ભાંડી સત્તાનો નશો બતાવ્યો। મહિલા સભ્ય માટે અત્યંત અશોભનીય ટિપ્પણી કરનાર કમલેશ માવી સામે ફરિયાદ નોંધાતા ભાજપમાં ખળભળાટ। ગરબાડા પોલીસે કમલેશ માવી અને બાબુ સોલડા વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરી ગામમાં મારું જ ધાર્યું થશે તેમ કહી ધમકાવનાર જિલ્લા પંચાયત સભ્ય સામે કાયદેસરની કાર્યવાહી શરૂ। મહિલા પ્રતિનિધિનું ઘોર અપમાન કરનાર શિક્ષણ સમિતિના ચેરમેનની ધરપકડ માટે પંથકમાં ઉઠી ઉગ્ર માંગ। શિસ્તબદ્ધ પાર્ટીના પદાધિકારીઓએ મર્યાદા ઓળંગતા દાહોદના રાજકારણમાં ખળભળાટ। રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોની। કાલે સાંજે કમલેશ માવીનો ફોન આવ્યો હતો મારા ફોન પર, તો મને એમ કે છે તારે કયા કામ જોઈએ છે એમ કહીને એને ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ગરબાડા તમે આવો કે વાટઘાટમાં ગમે ત્યાં તમે મને મળશો તને જાનથી મારી નાખી એવું પણ બોલ્યા છે। એટલે એને કડકમાં કડક કાર્યવાહી થાય એવી મારી માંગ છે અને ગરબાડા પોલીસ સ્ટેશને અમે ફરિયાદ આપવા આવ્યા છે। હમણાં ગ્રામજનો બધા મળીને આવ્યા છે ત્યારે એને કડકમાં કડક કાર્યવાહી થાય એવી મારી આશા છે। શું નામ છે તમારું? ઘણા પરેશભાઈ લીંબાભાઈ।